હર મહાદેવ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? મજામાં જ છો ને? અમારો બ્લોગ જે જોતા હોય પણ બધા મિત્રો મજામાં જ હોય ને ભગવાન એને બધાને મજામાં જ રાખે અને ખુશ જ રાખે. તો અમારો વિડીયો જો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અમારા પ્રિયંકાબેન આજ બનાવે છે બ્લોગ, કેમ કે આજ બ્લોગ કાંક અલગ છે. કેમ કે કોઈ દી અમે મારી જિંદગીમાં અમે બ્લોગ બનાવ્યા છે પણ અમે બ્લોગ એ ચેનલમાં નથી બનાવ્યા. તો આપણે એના માટે વિડીયો બનાવવા માટે આપણે એ ચેનલ લાવ્યા છીએ. તમારા જે વિડીયો બને છે ને એ સ્ટેન્ડર્ડમાં બને છે. તો વિડીયો કેવો ગમ્યો, વિડીયો કેવો લાગે છે, તો એ સ્ટેન્ડર્ડમાં કેવી રીતે બનાવ્યો છે અમારે પણ ખુદને ખબર નથી કેવો આવે છે. પણ જે વિડીયો જો જોતા હોય ને એને ખબર પડે કે કેવો સ્ટેન્ડર્ડમાં વિડીયો બનાવ્યો છે. કા પ્રિયંકા? અમારી આ પહેલો સ્ટેન્ડનો વિડીયો ને એને અમે કોઈ દી એને અમે જિંદગીમાં પણ સ્ટેન્ડ નથી બનાવ્યો, કોઈ દી નહીં બનાવ્યો. સ્ટેન્ડર્ડમાં પહેલી વાર વિડીયો બનાવ્યો છે. અને આના મોબાઈલ ડગતો નહીં હોય, આમાં હાથમાં હોય તો ડગતો હોય નહીં, ઝૂલતો હોય અને આમાં ઝૂલતો જ નહીં હોય. આ તો હજી મેં જાલ્યો હોય ને, ના જાલ્યો હોત ને. આપણે જો આમ આડો કરવો હોય ને આમ કરવો હોય ને તો પણ સ્ટેન્ડર્ડમાં વિડીયો થાય. આપણે આમ બનાવવો ને તોય થાય અને સેલ્ફી બનાવવો હોય તોય થાય. પણ અમે ડાયરેક્ટ આમ ને આમ રાખ્યું કા, એટલે અમે જેમ બનાવી છે ને એમ જ બનાવ્યું. પણ સ્ટેન્ડર્ડનો વિડીયો કાંક અલગ હશે. અમે કોમેન્ટ કરજો અમે હાથ ના બનાવી હારો હોય કે આવો બનાવી સારો લાગશે. કેમ કે પહેલી વાર બનાવી એટલે કઈ ખબર પડતી નથી, તો અમે બનાવ્યો હોય ની મમ્મી. હા, કઈ રીતે બનાવ્યો છે તમે જોજો. તમારે કેવો વિડીયો લાગ્યો, સ્ટેન્ડર્ડનો સારો લાગે કે આનો સારો લાગે ખબર કોમેન્ટ કરજો એટલે ખબર પડે. હા, અને આમ જે બધો કામ થઈ ગયો ની મમ્મી આપણે. આ ઘરનો બધો અંદરનું કામ કરી લીધો. અને આપણે જે બાકી પડ્યો છે બોવા હોવા અને ખટાનો ખાલી બાકી છે, બીજું કામ બધું થઈ ગયું છે. આપણે જો રેગ્યુલર આમને કામ કરતા રહી કા. અને પહેલી વાર જ બનાવ્યો છે. બોલો કેવું બન્યું એ કોમેન્ટ કરીને કહેજો કા. જો સ્ટેન્ડર્ડનો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને અમારા બ્લોગ ગમતા હોય તો પણ લાઈક કરી દેજો. આમ તો અમે જ બ્લોગ બનાવી હતી, પણ અમે આજે ફેર રોજ એને હાથેથી બ્લોગ બનાવતા, જેમ આપણે પહેલા શૂટિંગ કરતા એ જ નથી મમ. હા, આજે ફેર આપણે સ્ટેન્ડર્ડનો અલગ વિડીયો હોય ને એનો અલગ હોય સેટિંગ, આપણે આનું સેટિંગ અલગ હોય તો વિડીયો કેવો બને કા. અને આમ જો આપણે બધો કામ મમ્મી કરી નાખ્યો હોય ટોટલી. અને આ બધો કામ હજી મમ્મીને કરી લીધો હોય ને, તો ક્યારે બધા કપડાં અને બધું લેવાનું બાકી પડવા જોઈએ નહીં મમ્મી. બસ એ જ એક કામ છે, બીજું બધું આપણે કરી લીધું. એ સ્ટેન્ડર્ડ અમે કયો લાયા છે ને તમારે બતાવું, કેમ કે આમ કાલે લાવી હતી પછી આમને આપણે ઉડાડી દીધો ખોખો. તો જો કાંઈ નથી આવ્યો સ્ટેન્ડ. સ્ટેન્ડર્ડ આવું છે કામ ખાલી નથી આવ્યો, ખાલી સ્ટેન્ડર્ડ આવ્યો છે. જે વિડીયો આપણે બ્લોગ બનાવી છે ને અત્યારે આ સ્ટેન્ડર્ડથી આપણે બનાવી છે. તો આવી રીતે છે બધું. આમાં કેવી રીતે છે આમ આડો કરવાનો ને આપણને, કેમ કે અંગ્રેજી આપણને વાંચી નથી એટલે આપણે ખાધી નથી. તો આવી રીતે એટલે કે હે ને જો આપણે ઊભો રાખો ને તેને આવી રીતના કરવાનો, પછી ખાલી એને ઊભો રાખો ને આવી રીતના કરવાનો, પછી આપણે જો આ મોબાઈલ નાખો ને તેને આવી રીતના કરવાનો. આડો નહીં. હા, એવી રીતે છે. જોઈ લો આ સ્ટેન્ડર્ડ બધું છે ને આવી રીતે આડો રહે. પણ જો આવો અમારું સ્ટેન્ડર્ડ છે અત્યારે, છે લાઈવ અત્યારે જે વિડીયો તમારા બ્લોગ જોવો ને એ બ્લોગ આવી રીતે બનાવ્યું છે. આવી રીતે આડો રાખીને કા કેવો વિડીયો બને છે કમેન્ટ કરજો બધા મિત્રો. હા, ને આપણે લઈ આવ્યા છીએ, આપણે બ્લોગ બનાવ્યા હારું લેવાનો લીધો છે. સ્પેશિયલ બ્લોગ બનાવ બ્લોગ માટે તો સ્પેશિયલ પછી આપણે બ્લોગ બનાવવા સારું. પછી શોર્ટમાં આપણે કેમ કે ક્યારેક છોરા ઘરે હોય કે ના હોય તો આપણે એક રીતે આપણે શોર્ટ વિડીયો બનાવી જાય. અને ક્યારેક છોકરા ના હોય અને ક્યારેક કામમાં હોય એટલે આપણે ખુદ બનાવી લઈ. અને લાઈવમાં ક્યારેક આપણે ઊભા હોય ને આપણે એમ કે ડબ્બા રાખી રાખી એથી તો આપણે સારો કે એમ કે ઊભો રાખી દઈએ તો આપણે ડગે જ નહીં. જો લાઈવ એકદમ આપણે હરખો આમ સામે હાલે. ને અમારા હાથ ને આમ ધ્રુજતા હોય ડગતા હોય ને એવું હોય ને આમ તો આપણા હાથ તો આમ રાખો થતા પછી ખબર કઈ રીતે પડે કે આપણો હાથ દુખે ડગે. આમ તો તમે બધા મિત્રો જોતા હશો મોબાઈલ હચડો નહીં ડગતો હોય એનામાં. અને ઠામ નહીં થતો, આમ તો આમ ઝૂલતો જ હોય કા. આ તો બાકી આપે થીર બતાવતો મોબાઈલ તો તમારે થીર જ બતાવતો હશે. આમ તો ઘડી કાંઠ આમ જાય ઘડી કામ હાથ જાય આમ જાય એટલે આમ થોડોક વિડીયો જોઈને મજા ના આવે. આવે જ તમારે મજા આવે કા જોવાની. અમાને ખુદને મજા આવે નહીં મમ્મી. આપણે એને હમણાં જ આજ પહેલી વાર એનો બ્લોગ બનાવ્યો. તમે પહેલી વાર બ્લોગ બનાવ્યા હે બધા મિત્રો કહેજો નહીં મમ્મી. હા, જો તમને ગમે તો અમે આવી રીતે બનાવશી સ્ટેન્ડર્ડમાં નકા બનાવશી આપણે જેમ આપણે ગુજરાતી બરોબર છે. આપણે જે આપણે દેશી મસ્ત મજાના પહેલા બનાવતા એ રીતના બ્લોગ બનાવો. મને કયો સારો લાગે છે કોમેન્ટ કરીને કહેજો. આ તમને સ્ટેન્ડર્ડવાળો વિડીયો ગમે છે કે નથી ગમતો તો આપણો હાથનો આપણો દેશી રાખશી જે આપણે જે પહેલેથી બનાવીશું એ
તો આપણે પહેલા જઈએ માર્કેટમાં જડી જાય ગમે એ આપણે જો ને ગમે એ માર્કેટમાં મળી જાય તમારે 300-400 રૂપિયામાં જડી જાય. જે યુટ્યુબમાં હશે ને એમના કાન તો સ્ટેન્ડર્ડ હશે ને હશે. આપણે પહેલી વાર લીધું. અને તમારે લેવા હોય ને તમે પ્રોડક્ટ ત્યાં ટ્રેક કરી દેશું, બધા મિત્રો લઈ લેજો. હા, પ્રોડક્ટમાં આવી જશે, એમાં લઈ લેજો ટચ મારી. હમ કા તો અમને ખબર પડે કે તમારે વિડીયો કેવું ગમે છે. આનો વિડીયો પહેલી વાર બનાવ્યો છે. કા પહેલી વાર બનાવ્યો અમે. હા, તો પછી કોઈ દી અમે સ્ટેન્ડનો વિડીયો નથી બનાવ્યો અને લીધો પહેલી વાર છે. લીધો પહેલી વાર છે. હાથમાં ચાલે તો અલગ જ આખો થાય નહીં. આપણે ગુજરાતીનો આપણે આમ ડાયરેક્ટ આમ મોબાઈલ લઈને ફરતા હોય, આમ મોબાઈલ લઈને આખો દી ફરતા હોય. આ સ્ટેન્ડ આમ ખાલી ચાલીને આમ ફરી. અને કોઈ આપણો વિડીયો ના બનાવે, આપણે બનાવવો હોય તો કાંઈ નહીં, સ્ટેન્ડ ઊભો રાખીને આપણે બનાવી લઈએ. અને આપણે કામનો સ્ટેન્ડ 2-3 શોટ બનાવ્યા ને બધા આવી રીતે બનાવ્યા, ઊભો રાખીને એકલી, કોઈની જરૂર ના પડે. નાખા તો આપણે હાથ દેવો પડે. અહીંયા મને વિડીયો બનાવી દે, હું મને અહીંયા વિડીયો બનાવી દે. અને કોઈ બનાવી દે ના બનાવી દે ના બનાવી દે, આની કોઈ જરૂર નથી. આપણે આપણી રીતે બનાવશો ને તો તમને મજા આવશે. આવી રીતે વિડીયો બનાવજો તો તમને મજા આવશે. જો આવી સ્ટેન્ડર લઈ લેશો ને તો તમને બહુ મજા આવશે. કા અને સ્ટેન્ડરના વિડીયો પણ આમ કે સારા બને તો બનાવાય વિડીયો તો મસ્ત લાગે. કા જો તમારા બધાનો સપોર્ટ હશે ને તો હજી અમે એવું કેવું રિંગ લાઇટ લેશું. રિંગ લાઇટ લેશું. રિંગ લાઇટ લઈને એમાં તમે એમાં સપોર્ટ કરો તો અમે રિંગ લાઇટ લઈ. કા બધાનો સપોર્ટ હશે ને તો અમે રિંગ લાઇટ સુધી પહોંચી પણ જાશી ને અમારે લેવી જ છે. શંકર દાદાની દયા રહીને તમારા બધાનો સાથ અને સપોર્ટ હોય તો. કા તમારો સપોર્ટ કપે નહીં મમ્મી? હા, તમારો સપોર્ટ કરજો. અને તમારો સપોર્ટ તો હે જ. હા, બધા સપોર્ટ છે, ખૂબ સપોર્ટ દીધો. હજી આવો નવો સપોર્ટ રાખતા રહેજો બધા મિત્રો. મને સપોર્ટ થાય, મને સપોર્ટ બધો અમારે કાંઈ નહીં જોતું, એક સપોર્ટ તમારો જોવે. તો બધા સપોર્ટ કરશો ને તો અમને મજા આવશે. અમારી ફેમિલી છો બધા. અમારી બીજી ફેમિલી કે યુટ્યુબ પહેલી ફેમિલી તમે. હવે ઘણી મોટી ફેમિલી તમે છો બધા મિત્રો. અમને મજા આવે. કા અમને વિડીયો જોવાની બનાવવાની મજા આવે. તમારા બધા મિત્રોનો સપોર્ટ સારો છે ને આવો નવો સપોર્ટ અમને કરતા રહેજો અને કરતા આવ્યા છો ને કરતા રહેજો. તો અમને પણ મજા આવે વિડીયો બનાવવાની અને વિડીયો અપલોડ કરવાની. અને ઘરકામ તો આપણી જિંદગી પર રહેવાના છે, પણ એમ કે સપોર્ટ બધાનો સારો છે. કા સપોર્ટ બધા મિત્રોનો સારો છે. ફૂલ સપોર્ટ. લુગડે હકેલવા મંડી ગયા જો. વાત આમ વડા કરતા જો. હા, લુગડા હકેલવા મંડી ગયા ફટોફટ. કે આપણે હકેલી નાખી. આટલી વાર બનાવીને હું થાકી ગઈ. મમ્મી બનાવે નહીં? હા, થાકી ગઈ. મને કહે તું બનાવ. થોડાક આપણે મમ્મીને આપણે કામ કરાવી, કેમ કે હવે મમ્મી બ્લોગ બનાવશે. હવે આટલી આપણે બનાવી, આટલા દી આપણે જ બનાવી નહીં મમ્મી? હા, પહેલેથી આપણે બ્લોગ બનાવતા હતા અને આજ મમ્મી બનાવે હેરી. આપણે પેલા લુગડા કરી નાખી. મમ્મી જો હે મોબાઈલમાં સ્ટેન્ડમાં જો. મમ્મી પહેલી વાર પકડે. મમ્મી આપણે પહેલી વાર ચાલ્યો છે બ્લોગ, કેવો બન્યો છે તમે કહેજો કોમેન્ટ કરી. કેમ કે આપણે આવી રીતે સ્ટેન્ડમાં કોઈ બ્લોગ નહીં બનાવ્યો એટલે આપણને થોડો કેમ કે અનુભવ નથી આનો ઘણો. જોઈ લો, આપણે નજીક થઈથી થાય અને આમ છેટેથી થાય. જો છેટેથી થાય, નજીક કરવો હોય ને તો નજીકથી થાય. આવી રીતે આપણે બ્લોગ બનાવવાનો છે. જે વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કા મીઠી કોમેન્ટ કરી દેજો બધા મિત્રો. હા, અમારે પ્રિયંકાબેનની વાત માની લેજો, લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો. કેમ કે બધી એડિટિંગ બધું અમારે પ્રિયંકા જ કરે. અને આપણાને એડિટિંગથી નહીં આવડતી એટલે આપણે ખોટો તો આપણે બોલવાનું નથી. ખોટો આ જો થંબનેલ બનાવે, પછી એડિટિંગ કરે, પછી આપણે ખાલી વસ્તુ ન હોય ને એ વસ્તુ આપણે હાજર કરવાના છે. જે વસ્તુ એને ખપે એ કે હમણાં લાઉટ લેવાનો હતો તો આપણે લાઉટ પણ લઈ દીધા છે. અને એ કે મમ્મી હવે સ્ટેન્ડર્ડ લઈ આવી દે તો સ્ટેન્ડર્ડ કાલ આપણે લઈ આવ્યા છીએ. પણ બ્લોગ આપણે આજ બનાવ્યો છે તો બ્લોગ બનાવવાનો. કારણ કે એક બ્લોગ હમણે બનાવીને અપલોડ કરું ને એટલે આ બ્લોગ બનાવવાનું ભૂલી ગયા હતા. પછી અમે એક બનાવી દીધું તમારા હાટું નહીં મમ્મી? અમારે પ્રિયંકા બધો સેટ કરે, આપણને તો કાંઈ ખબર ઘણો ના પડે. આપણે બધું કરવાનો. મમ્મી બ્લોગ બનાવી દે, આપણે બીજું બધું કામ આપણે કરવાનું નહીં મમ્મી? તો આપણે બધો આપણે એ કે આજે એ વસ્તુ નથી તો આપણે એ વસ્તુ હાજર હોય. કા હોય હે
આપણે ન હોય તે દી વસ્તુ તો બધી આપણા કને જે યુટ્યુબમાં વસ્તુ ખપતી ને બધી વસ્તુ આપણા કને હોય નહીં મમ્મી? હા માહિતી ઘણી એને બધી હોય ખબર હોય. આપણે તો ખાલી વારી વાત કે આપણે એ વસ્તુ ન હોય એ વસ્તુ આપણે હાજર કરી દેવાની ને એ વસ્તુનો એ બધો ઉપયોગ એ કરે આપણને તો કાંઈ ઘણી ખબર ન પડે. એટલે અતિશ ગતિશ બધો એ જ સંભાળે. યુટ્યુબનો બધો કામ અમારે પ્રિયંકા કરે છે કા. એટલે આપણે એને હેન્ડ માસ્ટર બધી વસ્તુ આપણે એડિટ બેડિટ બધો એનો કામકાજ છે. તો આપણે જો વિડીયો એવી રીતે બનાવ્યો છે તો તમારે વિડીયો કેવો લાગ્યો, વિડીયો મારો સારો લાગ્યો તો કમેન્ટ કરી દેજો. નવા ચેનલમાં આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને પણ લાઈક કરી દેજો કા. તો અમે આવી રીતે બેઠા હતા તો તમને પહેલી વાર આનો સ્ટેન્ડરનો વિડીયો બનાવ્યો છે તો વિડીયો કેવો લાગ્યો કા. કમેન્ટ કરજો બધા મિત્રો. તમારે ખબર પડે કે આમાં સ્ટેન્ડરનો વિડીયો સારો લાગે છે કે મારે ઓનો વિડીયો સારો લાગે છે હાથનો કા. તો અમે આ જો વિડીયામાં અડધો કામ કરી નાખ્યો છે તો કામ કરી નાખ્યો ને આપણે થોડુંક બાકી છે તો એ પણ આપણો આવા જ વાત કે કામ તો આપણું ખૂટવાનું છે નહીં. અમે એ સાથે પણ અમારો બ્લોગ એ પણ બની ગયો અને અમારો કામ એ પણ થઈ જાય કા. તો જો આજ તો હે ને વાયરો કેટલો બધો નહીં મમ્મી? જો વાયરો કેટલો ઠંડી પડવાની વિચાર છે. ઠંડી પડશે આજ, ઠંડી બહુ જ પડશે આજ. દેખાય છે અત્યારથી ટાટ ચાલી ગઈ. હજી તો કેટલા વાગ્યા છે 3 સાડા 3 લગભગ વાગ્યા છે અને અત્યારથી ટાટ પડવા મળી ગઈ. હજી તો રાત આખી બાકી પડી. ટાટ તો બહુ પડવા કેવી ઠંડી કેવી પડે છે. અને તમે બધા કમેન્ટ કરજો તમારી બાજુ કેવી ટાટ પડે. ઠંડી કેવી પડે છે. બહુ પાછી આવી ગઈ કેમ કે ચા ઉતરી ગયો. બીજી વાર આપણે પીવાનો વિચાર છે કેમ કે એને પપ્પા આવશે પછી આપણે ચા બનાવવાની છે. એ ચા પણ હવે આપણે જ્યારે સાંજના 6 વાગશે એટલે ખેતરેથી આવે એટલે આપણે ચા બનાવવાની તે પછી આપણે ત્યાં સુધી ડાકો આપણે આ ને હાથ હાથો તો જો કાકા રીતના મમ્મી કરે અને આપણે કહીએ ને આપણે બ્લોગ ઉતારવાની મમ્મી. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને હર હર મહાદેવ.